સોના ચાંદીની વાત કરી રહ્યા છે ત્યારે સોનાની ખરીદીના નિયમોમાં સરકારે ફેરફાર કર્યો છે એની પણ વાત કરી લઈએ। હવે 9 કેરેટ ગોલ્ડ માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ અંગે આપણે વધુ ચર્ચા કરીશું અને આ ચર્ચામાં આપણી સાથે ઇબ્જાના પ્રવક્તા કુમાર જૈન જોડાયા છે। કુમારજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। કુમારજી, જે રીતે આપણે જાણીએ છીએ કે અહીંયા આગળથી જે ખાસ કરીને આપણે હોલમાર્કિંગ છે એ ફરજિયાત કરવામાં આવ્યું હતું, જે 22 કેરેટ અને એ બધા સોના ઉપર હવે 9 કેરેટના જે ઘરેણાં છે કે સોનું છે એને માટે પણ હોલમાર્કિંગ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે। કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને આનું રીઝન શું હોઈ શકે કે આ 9 કેરેટના સોનાને પણ હોલમાર્કિંગ માટે ફરજિયાત કરાયું છે? એનું મેઇન પ્રાઇસ જે મોટું છે, મેઇન જે પ્રાઇસ સોનાનો ભાવ એટલો વધી ગયો છે। આજે સોનું લગભગ 1,01,000 ની આસપાસ આવ્યું છે। એટલે હવે એનું કારણ એ છે કે લોકો સોનું જોઈએ, બજારમાં સોનું જોઈએ, પણ હવે ઓછા કેરેટનું સોનું જે હશે, 9 કેરેટનું સોનું લોકો વપરાશમાં લેશે, એવી રીતે ગ્રાહકી ચાલશે। ને હજી સુધીમાં 14 કેરેટ, 18 કેરેટ, 22 કેરેટ, 23 કેરેટ, 24 કેરેટનું સુધી ચાલતું હતું હોલમાર્કિંગ। હવે આ 9 કેરેટ નવું આવ્યું છે, એનાથી સોનું થોડું લાઇટ વેટમાં થઈ જશે અને લોકોને બજેટમાં ફાવી જશે લોકોને। એટલા માટે 9 કેરેટની ગવર્મેન્ટે ઇબ્જાએ પ્રપોઝલ મૂકેલું અને એનાથી સેન્કશન થઈ ગયું અને એ લોકોએ પાસ કર્યું છે 9 કેરેટ। ઓકે, એટલે સોનાનો ભાવ એટલો વધી રહ્યો છે કે આ 9 કેરેટના સોનાની માંગ અહીં આગળથી વધતી દેખાય હતી, તો એને માટે પણ લોકો પ્યોરિટી પર ઓછા પ્યોરિટીના સોના ઘરના લેશે, પણ ઓછી પ્યોરિટીના લેશે, એટલે લોકોના બજેટમાં આવી જશે। જી કુમારજી, અને આપની સાથે આજે ચર્ચા કરી રહ્યા છે તો સોના અને ચાંદી બંનેની કિંમતોને આપણે ખાસી વધતા જોઈ છે। ચાંદીમાં પણ આપણે રેકોર્ડ સ્તરો તાજેતરમાં જ બનતા જોયા છે। સોના ચાંદીના પ્રાઇસ આઉટલુક આપનો કેવો બની રહ્યો છે? સોના ચાંદીના એક જબરદસ્ત તેજી છે। આ ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થશે ત્યારે તરત તેજી પકડી લેશે। હવે ફેસ્ટિવ સિઝનમાં ગણપતિ છે, દશેરા છે, અક્ષય તૃતીયા છે, આ બધા સિઝન છે ને લગ્નગાળાની સિઝન બી એ જ વખતે ચાલુ થાય છે। એટલે ફેસ્ટિવ સિઝન અને લગ્નગાળાની સિઝન બે ચાલુ સાથે થશે, એટલે ગ્રાહકી ફૂલ વધશે અને ભાવ બે સોના અને ચાંદીમાં બેમાં તેજી આવશે, મોટી તેજી આવશે। લગભગ $8,000 સોનું જશે અને ચાંદી લગભગ 1,31,000 જેવી જશે। ઓકે, 1,31,000 સુધીની ચાંદીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ। આ રક્ષાબંધન પર ચાંદીની રાખડીઓ કે એની કેવી ડિમાન્ડ રહી શકે છે, આપના કોઈ અનુમાન? આ વખતે બધું સિઝન છે, બધી લોકોએ મગજમાં એમ કે ભાઈ સોનું ચાંદી થઈ જ જાય એટલે સોનું ચાંદી જ લેવાનું, એટલે એ હિસાબે બધી ખરીદી હવે ચાંદીની રાખડીઓમાં થઈ ગઈ છે વધારે કરતી। એટલે વધારે કરતા સોના ચાંદીની ખરીદી થાય છે અને સોનાની રાખડીઓ અલગ અલગ ફિલ્ડથી આવે છે। મોટા મોટા ફિલ્ડના લોકો છે, સોનાની રાખડીઓનું પ્રચલન સારું પ્રચલન છે, એટલે 2 ગ્રામ, 3 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામમાં રાખડીઓ બને છે અને સારી રીતે વપરાય છે। ઓકે, તો સોના અને ચાંદીની રાખડીઓ પણ હવે બની રહી છે અને અત્યારે એનો એક ટ્રેન્ડ પણ બનતો દેખાઈ રહ્યો છે। હવે 9 કેરેટની અંદર હોલમાર્કિંગ પણ આવી રહ્યું છે, તો આનો એક 9 કેરેટ સસ્તી થઈ જશે। જી, તો આપણે અહીં આગળથી ખાસ અંગે ચર્ચા કરી। કુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને અમારી સાથે આ ચર્ચામાં ભાગ લીધો, આપનો આભાર। ત્યારે